મોર્નિંગ બધાને કેમ છો બધા સ્વાગત છે ફરીથી મારે એક સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. સવારમાં મસ્ત નાહી લીધું છે, બરોબર છે. અને બાથરૂમ તમારે ખુલ્લું જ હોય, પણ મમ્મી બનાવે છે નાસ્તો સવારમાં. કેમ નાઇટી પહેરી એટલે મમ્મી એમ કે મને આમ વિડીયો મૂકી લેતો સવારમાં નાઇટી પહેરીને તો આમ બધા જોતા હોય એટલે એને ન ગમે, શરમ આવે એમ. એમાં શું શરમાવાનું હોય, નાઇટી પહેરવાની જ વસ્તુ છે ને, બરોબર ને મિત્રો. તો જો અહીં નાસ્તો રેડી છે. કુલદીપભાઈ પૂછો છે કેમ કે એને શું જગ્યા ગઈ છે એનું કારણ હીરા પૂરા થઈ ગયા છે એટલે બીજા બેવાનું છે એમ. હે છુટ્ટી થઈ ગઈ ને એને એમ. તો અહીં જો મસ્ત બધા રોટલી બનાવવાનું ચાલુ છે. અલ્પા બની ગઈ છે થોડીક, તો નાસ્તો કરી લેવી ને પછી 8 વાગો આવી જશે. તો આપણે ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે 4 વાગે. તો નાસ્તો કરીને પછી જવા દઈએ. ઓકે ગાઈસ, તો નાસ્તો કરી લીધો છે. હવે હું ઓફિસે જવા દઉં, બરોબર. હવે 8 ઉપર થઈ ગયો છે. પછી આપણે બપોરે મળીએ તમને. તો મિત્ર બપોર પડી ગયા છે, આવી ગયો છું ઘરે. અને હાથ પગ મોટું જઈને બેસી દઈ જમવા, બરોબર. અત્યાર બધી ઓફિસ હતો, ત્યારે આગળના બ્લોગ લીધો નથી. હવે અહીંથી ઘરે ગયો પછી ત્યારે ઘરે આવી ગયો, ખાઈ લેવી. હવે બેસી ગયા છે એવી જમવા. અને અત્યારે જમવાનું બનાવ્યું છે બપોરે ભાઈ જો પૌવા બટેટા છે, પછી ઘીહોડા સેવ મિક્સ છે, બે ઘીહોડા અને સેવનું બધા બે ઘરે. નાની જગ્યા વહી ગઈ, હીરા નથી એ ઘરે છે હમણાં 2 દી. જગ્યા મળે ને ત્યાં સુધી. છાશમાં માખણ જોવો ભાઈ કેટલું છે. ઘરની ભેં હોય ને એટલું બધું માખણ છે, જોયું ને. ઘરની ભેં હોય એટલું માખણ એમ. ચાલો તો જમી લેવી. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. બહાર તડકો પણ એટલો બધો પડે છે ઉનાળામાં, બરોબર. ઉનાળામાં તો તડકો જ પડે ને, ના વધારે ગરમી લાગે. કેમ કે કડીક એસીમાં બેસવાનું, કડીક પાછું બહાર આવવાનું બપોરે જમવા, એટલે તડકો લાગે, વધારે ગરમી થાય એમ. ચાલો તો હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. 2 વાગી ગયા. જમી લીધું છે 12:30 નીકળી દીધું ઓફિસે. હવે તો મિત્રો ઓફિસેથી વહી આવો છો ઘરે. અને છે ને અત્યારે જમવાનું બનાવવાનું ચાલુ છે. બનાવ્યું છે ભાઈ દાળ ઢોકળી અને ભાત. બીજું શું બનાવ્યું છે? દાળ ઢોકળી અને ભાત. બીજું કાંઈ હા છે ને, કુકરમાં ભાત મેં ગયા ને તો આમ થાય છે નકલા. સીટી હરકી થતી નથી. અને તવાની છે વેફર. તો માર્કેટમાંથી જો કેળા લેતા આવ્યા છે, કેરી લેતા આવ્યા છે. કેરી થોડીક નાની છે. આ મજા આવશે હે. એમ જ હોય ને. હું તું પણ યાર આમાં શું છે? આમાં બધું છાટપુરી ને એવું બધું છે, ભાગ ને એવું. જો મેગી પડી છે, એક બબલું પડ્યું છે. ફ્રીજમાં શું છે જોયું? ફ્રીજમાં જો બરફ પડ્યો છે. આમાં ફ્રીઝરમાં એક પેપ્સી છે. આમાં દૂધની બાટલીઓ પડી છે. પછી આમાં આથાનું ને એવું બધું પડ્યું ને. અહીં તો બકાલું પડ્યું છે થોડું. આ ખાનું છે ને ઉપપાન માવાનું ખાનું છે, એટલું ઉપલું. એમાં હોપારી મેં કે ટાઢી હોપારી ના સૂનો. બાકી મસાલો પીડ્યો છે, બે તો ટમેટા છે, સલ્લા ખાનામાં. અહીંયા પાણી બાટલા. તો આવું કંઈક અમારે ફ્રીજનું છે બધું આવું ભર્યું હોય. કેરી મમ્મી ફ્રીજમાં મેકાય છે, તો ન મેકાય પછી ઓલી થઈ જાય પરસેવાવાળી, એટલે ફ્રીજમાં નથી મેકતી. હાલો તો ભાઈ, તો જમવાનું રેડી થઈ ગયું. દાળ ઢોકળી નંબરી ને એવું બધું. તો બેસી લેવી જમી લેવી. પછી આપણે બ્લોગ ઉતારીએ આગળનો બ્લોગ. તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે. અને પપ્પાને છે ને જાય છે ખબર કાઢવા. તો મેં અત્યારે છે ને છીક ખાઈ હતી ને તો અરે સોરી 2 હવા જાય છે. ફરીથી બોલ ને. બંધ નહીં થાય. બંધ કાંઈ નહીં થાય. તો ભૂલ થાય. બોલવું હોય તો નકર કાંઈ નહીં. આ નાકમાં નથી એટલે શું કહેવાય ભાઈ? શું કહેવાય કે ને નથી ખબર તો નથી ખબર કે બોલ. હવે તો બોલ. મોઢે સોરી મોઢે જાય છે, બરોબર. મારા બધાના છોકરાના હારાને એને ઘરે. તો મેં છે અત્યારે શીખ ખાધી તે કે હું નથી જવું એમ. લા ભાઈ એવું કાંઈ કડીક રહીને જાવી એમ. હવે એ બધો વ્યાયામ છે એવું બધું. જવા જો ને ભાઈ, એવું અંધશ્રદ્ધામાં ઓછું માનો થોડું. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કર્યો. વિડીયો કેવો લાગ્યો જરૂર છે કહી દેજો. અને સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, બાકી કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને બાય બાય. ચાલો મળીએ. બાય મળીએ કાલે.